ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. એટલે ઉભો થઈ ગયો મંત્ર, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો આજે તો જો શું કહેવાય કે શાંતિ રાખી બધાએ મોડા મોડા ઉઠ્યા, નાસ્તા પાણી કરી લીધું, અમારા ટાઉનમાં આટો મારી દીધો અને પછી હવે જો અમે નીકળ્યા છીએ એડિંગ્રો જવા માટે, કેમ કે 2-3 દિવસથી બધા ફરતા હતા ને કાલે લોંગ ટ્રાવેલ થઈ ગયું હતા ને. કાલે આપણે લગભગ 2 કલાક ગયા ને 2 કલાક આવ્યા. 2 કલાક છે આજે 2 કલાક છે, પણ ત્યાં ફર્યા વધારે ને. સવારમાં વહેલા નીકળી ગયા હતા, 8:30 નીકળી ગયા હતા, 9 વાગે, 9 માં 5 વાગી હતી ત્યાં. અને અત્યારે જો શાંતિથી હવે અત્યારે વાગ્યા છે કેટલા? ના ના વધારે છે બાબા, 1:30. શાંતિથી નીકળ્યા ટાઉન ને એવું મસ્ત ફરીને. અમારા ટાઉનમાં ગયા હતા, થોડી યાદીની શોપિંગ પણ કરી. એટલે મારો ફોન શું કહેવાય જિનલના ખીચામાં રહી ગયો હતો, તો હવે બ્લોગ ચાલુ કર્યું ને જોઈએ એડિંગ્રો. તો એડિંગ્રોની અંદર નેશનલ મ્યુઝિયમ ઓફ સ્કોટલેન્ડ, ત્યાં દુનિયાની બધી વસ્તુઓ ત્યાં લાઈક એ લોકો જે દુનિયામાંથી જે વસ્તુ લાવ્યા હતા એ ત્યાં બધો સંગ્રહ કરેલો છે. અને એટલું આઈ થિંક 4-5 માળનો મ્યુઝિયમ છે. અને શું કહે ટિકિટ નથી, ફ્રી એન્ટ્રી છે. અને અમને તો બહુ મજા આવી હતી ત્યાં. તો જો કે તમે સવારથી સાંજ ગયા હોય તો બહુ મજા આવે, પણ અમારી જોડે છોકરાઓ હતો ને તો છોકરાઓ ચાલી થાકી ગયા. અમને તો આપણા બાપ દાદા વખતના જે નહોતું જયેલું ને એ બધી વસ્તુઓ ત્યાં હતી. ઇવન કપડાં, વાહન, જ્વેલરી, ચપ્પલ, પ્રાણીઓનું, ભગવાનનું, બધી ટોટલ વસ્તુનો સંગ્રહ કરેલો છે. આપણે ચાહે ઇન્ડિયાનું, ફ્રાન્સનું, અલગ બધી કન્ટ્રીનું ત્યાં એ લોકોએ મ્યુઝિયમમાં સંગ્રહ કરેલો છે. તો આઈ થિંક અમને 1-1.5 કલાક જેવું મળશે ફરવાનો, ને એટલું જ અમારા માટે ઇનફ છે. કારણ કે પછી છોકરાઓ ચાલી થાકે એટલે એ લોકોને હજી નથી ગમતું. બધાને અલગ ચોઈસ હોય કે કોઈકને ગમતું હોય, કોઈકને ના ગમતું હોય જોવું ને જાણવું. તો ચલો જોઈએ ત્યાં, અને જેટલું બને એટલું તમને પણ બતાવીએ. તો મળીએ એડિંગ્રો. અને એડિંગ્રો સિટી પણ બહુ મસ્ત છે. ત્યાંનું સ્ટ્રક્ચર ને હિસ્ટોરિકલ છે ને, જે બિલ્ડિંગ ને બધું જોવા જેવું છે. કારસલ પણ છે, પણ જોઈએ હવે કેટલું અમે જોઈએ, કેમ કે અમે ના કરતા ત્યાં લેટ નીકળ્યા છીએ. તો શાંતિથી ફરીએ. તો ચલો જોતા રહો આગળ ને કરતા રહો એન્જોય. હા સ્ટ્રોબેરી ફાર્મ છે. બાજુ થોડાક અલગ નજારા જોવા મળે છે નહીં? વચ્ચે મસ્ત ઓલું ગયું પૂલ ને એવું બધું. આ ઠંડી હતી જબરો તડકો સસ્તો. છે મંત્ર તે તું ખુશ થઈ ગયો? ટ્રાફિક છે આજ નહીં? રેલવે બ્રિજ છે, 3 છે કા? હા 2 ડબ્બાની છે. સ્કોટિશ છે ઓલી રેલ ગાડી ખાલી. એક ત્યાં બ્રિજ છે, એક અહીંયા, 2 કેબલ બ્રિજ છે, એક અહીંયા ને એક અહીંયા. હા અહીંયા 3 એક હારે દેખાય છે. આ નદી પર 3 બાંધેલા છે. જો ઈ ટ્રેન નીકળે ને 2 પર્વત વચ્ચેથી નીકળે ત્યાંથી. ત્રણેય બ્રિજ લાઈનમાં છે.
છે એનું નહીં આ એનું પાટનગર સ્કોટલેન્ડનું બાંધકામ એ જો ને બ્લોક જેવું કરેલું છે આમ જાય લંડન જેવું નથી પથ્થરના જ પણ આમ ફિનિશિંગ વાળા આપણે રાજુલાન ખાનકી આવે ને ઘડેલી આવે જૂનું સિટી એનું નહીં એટલે સ્કોટલેન્ડ નું કેપલ હું પાટનગર છે હા ટ્રામ રસ્તા પરથી કેપિટલ છે એનું આ પાછું નવું આવ્યું નહીં ખબર પડી જાય છે આ બધું In 600 feet, turn left onto Morrison Street. હજી જો ને એ બધું ચાલુ જ છે આ બ્લોક થી જ બનાવતા લાગે છે જો સમારકામ તો પોલીસ કેવું કાલ કેમ ઓલો મહેલ કરેલો હતો કે બને સમારકામ કરે Use the right to બોમ્બે કાપ હે ચક્કો અહીંયા આપણે હરાઈ ચાલુ કરી દીધું છે In 800 feet, turn left onto Lauriston Place. તમારે ક્યાંનું જોવું હતું ને આશીષ કે સ્કોટિશ મ્યુઝિક જ નો સાંભળ્યું એમ જો વગાડતા જ ત્યાં આ મ્યુઝિયમ આવી ગયું ને બધી પબ્લિક આ જોવા મળશે ફાઇનલી નેશનલ મ્યુઝિયમ ઓફ સ્કોટલેન્ડ પહોંચી ગયા છીએ અમારી પાસે 1 કલાક જેવો ટાઈમ છે હવે જોઈએ કેટલું જોઈ શકીએ છીએ જો કે મારા આગળનો જે મારો સ્કોટલેન્ડનો વ્લોગ છે ને એમાં મેં બતાવેલું છે બધું તો કોઈને વધારે જોવું હોય તો જોઈ શકે જો અહીંયાથી ચાલુ થઈ ગયું છે આપણો ચબૂતરો આવી ગયા હતા બેટા અહીંયા ઓલું પ્લેન નતું બાઇક ને ઓલું પ્લેન ને એવું બધું નતું હા ઓલ્ડ વ્હીકલ પ્લેન આમ ટીંગાતા હતા અને પછી ઓલું જેટ ને એવું બાઇક હા. બહુ લાંબી ને એવું. શિવવાના જો જૂના મશીન થી લઈને બધા મશીન અહીં છે ના ના એટલે કહું જે ગાઢ ગમે ને એને ફોટા પાડી લેજો આ બધા જૂના ઓજારો લખ્યું હશે કેટલા વર્ષના 1919ની સેન્ચુરીનું છે અને ક્યાં પહેરતા ને એવું અમે બતાવેલું છે જો આ રીતે ડાન્સિંગનો ડ્રેસઅપ છે લાકડાનો છે મોઢું ને એવું બધું બોલિંગ હેટ છે બહુ બધું અહીંયા લખેલું પણ છે કે કઈ વસ્તુ શું છે પણ ટાઈમ નથી તો અત્યારે ખાલી ફટાફટ બધા બધું જોઈ લે છે કેમ કે ઓલરેડી લેટ નીકળ્યા હતા અને પછી ટ્રાફિક હતી બીજા બધાની તો ખબર નહીં પણ મને આવું બધું જોવું બહુ ગમે
આગળ પાછળ બેયનો ડ્રેસ બતાવેલું છે કઈ રીતે કરે છે. સ્કીડો અને સ્લેડ, બરફમાં ચાલતા વાહનો છે. કેટલું મસ્ત સાચવીને રાખ્યું છે અને જો મોતી વર્ક. લ્યો પપ્પા જેકેટ. આણે 4 લેયર કરેલા છે. શું કહેવાય કે આ ઉપર છે બધા પાણીમાં રહેતા છે જીવો, આ પૃથ્વી પર, ને આમાં તો ક્લિયર તમને નહીં દેખાય. શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, એ રીતે કરેલું છે. જો ઉપરથી દેખાશે તો હમણાં તમને બતાવીએ વ્યવસ્થિત. આકાશમાં ઉડતા, પાણીમાં રહેતા, પૃથ્વી પર રહેતા. સમજાવે છે મમ્મી. Earth in space. ઉલ્કાઓ છે, પથ્થરો જોવું પડશે મારે. ના ભાઈ, અહીંયા લખેલું છે જે નંબર આપ્યા ને 60 નંબરનો, તો 60 નંબરનો કયો છે બે રીતે નંબર પ્રમાણે છે. 61 નંબરનો કેટલો કયો છે, ક્યાંથી એ લોકોએ કલેક્ટ કર્યો છે, બધું લખેલું છે. કયો તમને ઓરિજિનલ લાગે છે? પણ એમાં લખેલું છે 51 નંબરનો તો ઓરિજિનલ જો ને લખેલું છે ક્લિયર. આ લખેલું છે ક્રિસ્ટલ છે ને એ ક્યાંથી લાવ્યા છે એ લખેલું છે. કેમ્બ્રિયાથી, ઇંગ્લેન્ડથી, એટલે આઈનો જ છે. એ 47 નંબરનો જર્મનીથી લાવ્યા છે. આ બ્લેક જે છે ને બે ઓલમોસ્ટ એ ઓલાના જ છે, કેવા કહેવાય સ્કોટલેન્ડ. અને આ 58 નંબરનો કેનેડાથી લાવ્યા છે. 58 નંબરનો આ ગોલ્ડન જેવો દેખાય ને આ પથ્થર, એ કેનેડાથી લાવ્યા છે. પણ આપણી પાસે ટાઈમ નથી એટલે અત્યારે વાંચવાનું ઓલું નથી. પણ 16 નંબરનો જે ગોલ્ડનો છે ને એ આયા નથી, એ લાવ્યા છે ઓસ્ટ્રેલિયાથી. આવડે મોટો હીરાનો હિરણ છે. જો અહીંયા રાણીનો ફોટો, આ સિક્કો જો ચાંદી 10 નંબરનો. મૂવિંગ અરાઉન્ડ ઇન ધ એર, તો આકાશમાં ઉડતા પક્ષીઓ બધાય. આ છે મૂવિંગ અરાઉન્ડ ઓન ધ લેન્ડ, એટલે જમીન પર. અહીંયા ચેક થાય છે કે પ્રાણીઓ તમારું વેઇટ કેટલું છે, એનિમલ વેઇટ. કેવું બનાવ્યું છે આ રીતે આ લોકો રહીએ. હાવ એનિમલ ક્રિએટ. હું સસુંદર. આ હું લખ્યું છે હાવ, આ ક્યાંક મેં વાંચ્યું પણ લાડ આવી ગયા. ઇન્ડિયન સેન્ડ બો. નિર્વા લઈ લે. આ ઓલું કરેલું જો, શું કહેવાય કે આને ખાય એવી રીતનું આપણે આવતું ને જીવન ચક્ર નથી, એ નથી. અમે છે રાનપરિયા ફેમિલી. આ ડેડી, આ મમ્મા, આ મંડલા અને આ હું. કિંગ ફેમિલી એમ. તઈ ડેડી થારા છે ને એટલે તમે બધા હારા આવ્યા. ડેડી નહીં તો અમને ક્યાં જેવા તેવા ના પાડે ભાઈ. આમ જો ભાઈ
લાવા આ લખ્યું છે જો રોટી લાવા. એટલે શું છે આ? 1783 નો લાવા જ્વાળામુખી જોઈ જ્વાળામુખીમાંથી નીકળેલો હોય સ્કોટલેન્ડ સ્ટોન બધા એન્ટિક એન્ટિક શેપ થયેલા પથ્થર છે. આવી શેડ છે ઓરિજિનલ માર્બલ ક્રિસ્ટલ ચેમ્બર છે બ્રાઝિલનું. બ્રાઝિલનો પથ્થર છે સ્ટોન અંદરથી હીરા નીકળે કેમ થાય નહીં નીકળે? ચેમ્બર્સ કેવો પથ્થર છે બધો. આ જમીન કેટલું સાચવી બેઠી છે. દરિયાઈ પથ્થર ગોતતો હતો ને બરાબર. આ લોકો ખબર ન પડે આ લોકો ગોતી બેઠા. જ્યાં ઓલી મોટી મોટી ફીસ હતી ને સિરામિક થિંગ્સ બધી છે દશાનંદ રાવણ જો છે ને રાવણની આ બધા જે બધા એના આ બધા જે આપણા જે ઓલા આર્ટ બધા હતા ને એ છે બધા કલ્ચર આપણું ટાઈપનો ફેસ બધા આ બનાવે છે આપણે હાઉ આ બધું કલ્ચર આપણું હા એશિયન કલ્ચર બધું હવે તંબુરો ઇન્ડિયન તંબુરો આપણો એમ તો ઇન્ડિયાનું નામ આવું જૂનું કેવું આમ થઈ આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જૂના પાઇપ પાઇપ એ તો હમણાં જ લાવ્યા છે 2004 માં છે. ચાર્જર બતાવો ટ્રિબ્યુનલ પીપલ હોય ને એનું બધું કોસ્ચ્યુમ ને બધા ટેટુ મેના પહેલો હશે જો તો ફર્સ્ટ હશે. ઘાટ જોઈ લો કોઈ ગરડા કરાવવા હોય તો વીટી નહીં મોટા મોટા વીટા છે અહીંયા તો ગળામાં પહેરવાના ને હાથમાં પહેરવાના ને. આ શું છે આવું ગળામાં છે 33 નંબર હા કોઈ તો નવું ખુશી એક જ થાળીમાંથી જાય જોઈટ બોઈટ નહીં જાય હાથે કુદરતે ક્રિએટ કરેલી છે એમ. એવું છે લઈ લેવી હે મંત્ર તને ગમે થોડી ના પડાય આપણે આ બધા ઓલી બાજુ ઊભા હા નિર્વાસે
કેવડું મોટું મશીન છે એ? મોબિલિટી ઇક્વિપમેન્ટ છે જો. એ જોઈન્ટ છે બધા, ફિક્સ બધા. અત્યારે બેટરી વાળાને કેટલી અલગ અલગ આવી ગઈ. હું આવ્યું મમ્મી? હોડકા. ઘડિયાળું જો, ટેલિફોન નેટવર્ક. જો અહીંથી ચાલુ થયું તું મમ્મી, તે આટલા મોંઘું ઓલા બધા ફોનના મોડલ જો આટલા આવ્યા છે. તે છેલ્લે આમ જો એપલ, આ છેલ્લા આટલા મોડલ તો મેં જોયેલા છે. 1 2 આ 3 આ 4 આ 5 અમે નથી જોયા. આ ઉપરના ડબલા વળી જોયા આપણે. એટલે આવા તો ક્યાં આપણા રાજા મહારાજા પાસે છે. ફેમિલી સાયકલ 4 જણા બેસી જવા. રેસિંગ શંખ તો જો કેટલા પ્રકારના છે. 1787 નું છે. જો આપણું ઇન્ડિયાનું છે. નટરાજ ને વિષ્ણુ ભગવાન ને ગાય, ગણપતિ, આ માતાજી છે. એટલે કેવું આપણું બધું 1700 ને 1800 ની સેન્ચુરીનું છે બધું. ચારે બાજુ મોટું મોલું લાગે છે. ગોલ્ડ કરું, ગોડ ઓફ ક્રિએશન છે. ફોનમાં જો કે આ જો વિષ્ણુ ભગવાન છે, બ્રહ્માજી છે, આ આપણું છે. હિન્દુઇઝમ નેચર્સ હાર છે ઈ? ના ના, હાર નથી લાગતો. 7 નંબરનું લખ્યું છે અહીંયા. જોઈ રહ્યું શું છે નિર્વા? ગ્લાસ ને સ્ટોન નો મંડાલા. with glass and stone. Ceremonial mandala. Tibetan છે, Tibetan, Nepal. વાઇલ્ડ લાઈફ ને બનાવેલા છે ખાલી, પણ એના હાડ પિંજર હશે હાચા. આગળ સૃષ્ટિ બધી ચાલો પાણી વાળો છે ને અહીંયા છે નિર્વા. અહીંયા ના ના, આ લાલો છે ને એ લાવ્યા છે આપણે. બુદ્ધા અહીંયા કૃષ્ણા પ્લેઇંગ 19મી સદીમાં ઇન્ડિયાથી લાવ્યા છે. અને આ દુર્ગામાની મૂર્તિ આપણી ઇન્ડિયાની છે. અને આ કૃષ્ણા એન્ડ ધ ફ્લોડ એ આપણે ઇન્ડિયાનું છે. આ ત્રણેય ઇન્ડિયાની છે. આ બધું ઇન્ડિયાથી લાવ્યા છે 19મી સદીનું, 2 સદી પહેલાનું. સદીનું જોઈએ. સાઉથ ઇન્ડિયાથી, આ વેસ્ટ ઇન્ડિયાથી. વેસ્ટ ઇન્ડિયા એટલે લાઈક નિયર ગુજરાત, નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ. આ મૂર્તિનું શું નામ છે? આનું ઈ શિવા ભગવાન શંકર છે. આ ગણપતિ છે. અહીંયા પાછળ હનુમાનજી છે. આ હનુમાન દાદા ઇન્ડિયાથી જ લાવ્યા છે. હિન્દુ ટેમ્પલ નોર્થ ઇન્ડિયન 19મી સદીનું. 5 વાગી ગયો તો ખાલી કરાવે છે આપણને. ખાલી મીન્સ બધાને કહે છે બહાર જાવે એમ.
હાલો ભાઈ, ગોઈંગ ડાઉન. 5, 3 ને પેલો એમ જ આપેલું છે ને ફ્લોર. Maximum load 10 person. હા એ તો 10 જાપાનીઝ ટેમ્પલ લેન્ટર્ન. આપણે ચબૂતરા જેવું છે. મજા આવી. આમ પછી જોવા મળવી ને એટલે ગમે આપણને. આમ હાલો બેહી ગયા આપણે છેલ્લે રહેતા. આકડી ગયું કા જોનું સીધું તો આમ જો. અહીંયા આપણે હલી હલીને આવ્યા હતા, પેલી વાર આવ્યા હતી. ગાડી પકડી હતી આપણે કોર્નરમાં. ત્યાં ગયા હતા ગલીમાં, જ્યાં ગયા મળી. મજા આવી. હા બહુ મજા આવી. બહુ ટાઈમ ઓછો પડ્યો થોડો. જેને ગમતું હોય ને એને બહુ મજા આવે મજા આવે જોવાની. ને આવી વસ્તુ બધી જોવામાં. આવી જૂની પુરાની વસ્તુ ક્યારે જોવા મળે આપણને? એટલે કે છોકરાને કંટાળો આવે ને નકર જોવાનું બહુ હજી અડધું રહી ગયું. મંત્ર અમે હારે રાખ્યો. મેં કીધું અમને વાંચતા ન આવડે ને તો મારે હારે રહ્યા, પણ મંત્ર જાયલો રે. તો મોટો હીરો હતો એ લેવો હતો. મંત્ર પણ મંત્ર ઇંગ્લિશ વાંચી દે પછી એને ગુજરાતી કરતા આવડવું છે ને પાછું ઈ તકલીફ. કા મંત્ર બે થઈને ગુજરાતી ને ઇંગ્લિશ બે ભેળું કરી નાખ્યું ને કાક રસ્તો લઈ દે. હે મંત્ર તો તાર દાદાને કન્વર્ટ ના કરી દેવાય ગુજરાતીમાં? પેલી 1989 માં પેટી લાવ્યા હતા, સંગીત પેટી. હાર્મોનિયમ ને? હા. હાર્મોનિયમ ને બધા ઢોલક ને ડાકલા ને તંબુરો, સિતાર, ગિટાર બધું હતું. બધું જૂનવાણી વસ્તુ બધી. અને વળે આવડું મોટું મ્યુઝિયમ છે તો ફ્રી માં જોવાનું ઈ કે કઈ ટિકિટ નહીં. અને ક્લીન કેટલું હતું? બધું કમ્પ્લીટ, બધું મશીનરી, બધા સ્પેર પાર્ટો, સાયકલો, ગાડીઓ બધી લેપ ને બધી. એટલે કે ફ્રી માં આવડું મોટું હેન્ડલ કરે એટલે સારું કહેવાય. અમે ઓલી વખતે આવ્યા હતી આપણે કાશીસ કોક રાજાને એક મહેલ હતો એ જોયો હતો ને તો કેટલા પાઉન્ડ અમે ટિકિટ આપી. ઓલું આપણે આ કુછ કુછ હોતા હે નું ઓલું જન ગીત ઉતર્યું છે ખબર? કુછ કુછ હોતા હે. યસ કોડ ઈ ગીત અહીંયા ઉતર્યું. રાજસ્થાનમાં જાય ત્યાં બધી જયપુર ને ત્યાં ટિકિટ છે ને. હા ફ્રી માં છે. કુછ કુછ હોતા માધુરી દીક્ષિત નો છે ને એ. નહીં કાજલ નો, રાની મુખર્જી ને કાજલ. જાઉં ને કેવી છે કુવા જતો ખીણ એટલે ડુંગર હશે. છે હવે રૂમે જાવ ને. નાસ્તો કરવા પાર્ક માં જવાનું છે ને. In 600 feet, at the roundabout, take the આવી જ second લાગે હામો exit. દેખાય લાગે. છોકરામાં ઘડીક ઓછી. કાજી છે નથી ખાઈ તમારે? મસાલો નાખો. ચીઝ, cucumber, ચટણી with bread, ચીજ અંબાઈ તો જેટલું butter, eating. મજા આવી? હું મજા આવી? મારે આમ અપડેટ લેવું પડે ને કે ફરવાની મજા આવે છે એમ. હા, હું મજા આવી મંત્ર? મ્યુઝિયમમાં ગયા એ મજા આવી પણ પગ બહુ દુખતા હતા અને પછી અહીંયા બ્રેક લઈને ખાવાનું. શું ખાધું? સેન્ડવિચ, બીજું કોક અને ના સુખડી કાલ 2 ટ્રે કઈ રીતે 7 ઢેફલા રહેશે. આજ લકી વિનર રહેશે ને એને મળશે. હાલો એક ગાડી તો વળી. હે હું એક ખાય. આપણે એક ખાશું. કાસલ છે યાર તૂટેલો. અહીંયા વચ્ચે છે. મંત્ર બોલ્યો, મારી મમ્મી બોલ્યા ની. સણેલું છે. હા એ સણેલું છે પણ એને ઓલું કોતરેલો પથ્થર લાગ્યો છે. Stay on Queen's Drive. આજે ને ટ્રેકિંગ એરિયા લાગે છે બધા. આ જોત કેવી નાની મોટી ઈટું લાગે છે પીલી. હે કે બ્લોક છે? મોટા અક્ષર. કેટલું કટિંગ કરીને એટલે કહું કે નાની મોટી ALS. એટલે કહું બસમાં સિટી બસ બધી ફરે ને લંડન ગયા કે તે કેમ જોતું જવાનું.
બધી એની સ્ટ્રીટ હોય એમાં બસ નીકળે ઈઝી પડે આ ચાલવામાં થાકી જવાય એને પહેલેથી આપણે એટલે પ્રી પ્લાન જેને હોય એને બ્રોકલી નો ફાર્મ હાઉસ છે આ નહીં ખેતર ફાર્મ સોરી બ્રોકલી ને આ રીતે નેટ થી ઢાંકી દે છેલ્લો દિવસ બાકી રહ્યો ને વરસાદે કામ કરવાનું ચાલુ કરી દીધું છે જો કે ખબર હતી શનિવારે વરસાદ છે એટલે કે પૂરું છું લાસ્ટમાં અત્યારે ઘરે જ આવીશ કાલ તો પછી આપણે નીકળી જવાનું છે ઘરે ત્યારે વરસાદ ચાલુ થયો વરસાદ થાય, તડકો થાય, ઠંડી થાય, બસ મજા આવે ફરવાની સાંજે પાછી ઘરે આવીને ધીરે ધીરે તૈયારી થવા મળી છે પંજાબી શાક કાજુ કરીશનું શાક ગ્રેવી રેડી થઈ છે અહીંયા પંજાબીની આમ ચમચી જ લઈ લે પંજાબી શાક રેડી થઈ ગયું છે ભાઈ મસાલામાં થોડો તાવ થઈ ગયો હતો મસાલો ડિફરન્ટ આવી ગયો હતો ને તો થોડો નોંધીનો ગાર્લિકનો લીધો હતો પણ હવે નવો ટ્રાય કર્યો હતો થોડો ટેસ્ટ તો રેડી છે પણ કલર કાળો આવી ગયો છે એક કામ કરું છે કે બટર ઉપર બટર લગાવી દે ના યાર શેકાવાનું ચાલુ થઈ ગયું છે બટર નાન મત્તુભાઈ દહીં લેવું છે દૂધ દૂધ નો લે મુંદ્રા ની યાર પંજાબી શાક કરે છાસ લઈ લે કે દહીં લઈ લે છાશ લઈ લે એકદમ ભર્યું ખાવા બધા મશગુલ છે ભાઈ આ જુદી પડશે અમે આવી ગયા છે હોટ ટબમાં આજે છેલ્લો દિવસ છે તો અમે પણ હોટ ટબનો આનંદ લે ડિનર ચાલુ કર એ વાવ આપણે રાતનો નજારો જોયો જ નહોતો રાત 11 વાગ્યું હે બહુ અવાજ નહીં કરે કા હાલો 4 ગણા રેડી થશે ગરમ કરવું જોઈએ ગભરાતી બોલી પાણી ગરમ કરો ઠંડુ છે ઠંડુ રાખવું લાઈટ ચેન્જ થાય છો આ પિંક આ સ્કાય બ્લુ જેવી છે વ્હાઈટ ઓટોમેટિક છે હા આ રેવા દે ની આ ટેમ્પરેચર વધારી છે એવી મજા આવે છે હોટલમાં ભાઈ હળવા પડી જાય રૂમ ખાલી એવી છે આમ થઈ રહેશે એવી છે પાછું આવું પડી જાય તો અહીંયા છે ને સ્પીકરમાં આવે છે આ નાઈટ બબલ તો થયા હોય ને